मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। एससी, एसटी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे। ગૃહમંત્રી અમિત શાહનો ફેક એડિટેડ વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ કર્યો છે। એ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં મામલામાં અમદાવાદ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદ સાયબર ક્રાઇમ ટીમે 2 લોકોની ધરપકડ કરી છે। ધરપકડ કરાયેલા બંને આરોપીઓ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે સંકળાયેલા છે। ખાસ એજન્ડા હેઠળ અમિત શાહની ગુજરાતની 2 બેઠકોના વિડીયોમાં એડિટિંગ કરીને તેને વાયરલ કરવામાં આવ્યો હતો। અમદાવાદ પોલીસે ધરપકડ કરેલા 2 લોકોમાં એક કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીનો પીએ અને એક આપ નેતાનો સમાવેશ થાય છે। હવે આ વિડીયો કયો હતો, ઓરિજિનલ કયો છે અને જે એડિટ કરવામાં કયો આવ્યો છે એ આપણે જોઈએ। मैं यहाँ कहकर जाता हूँ, भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। ये अधिकार तेलंगाना के एससी, एसटी और ओबीसी का है, वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक एससी, एसटी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे। रिजर्वेशन को हम समाप्त कर બંને આરોપીઓ છે કોંગ્રેસ અને આપ સાથે સંકળાયેલા છે। પકડાયેલા જો આરોપીઓ વિશે વાત કરવામાં આવે તો 2 આરોપીઓના નામ સતીશ વંસોલા અને આરબી બારિયા છે। સતીશ વંસોલા છે એ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું પ્રાદેશિક કાર્યાલય સંભાળે છે, જ્યારે આરબી બારિયા એ આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લાના પ્રમુખ છે। બંને આ વિડીયો પોતાના સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો। હવે આ મુદ્દે સાયબર ક્રાઇમના ડીસીપી લવિના સિન્હાએ પણ જણાવ્યું હતું કે અમદાવાદ સિટી પોલીસ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં એક સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ્સ છે કે જેમાં સોશિયલ મીડિયાની મોનિટરિંગ કરતા જણાઈ આવ્યું હતું કે ગૃહમંત્રી જે સ્પીચ હતી તેને એડિટ કરીને ખોટી રીતે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી। એમાં 2 પ્રોફાઇલ હોલ્ડર સતીશ વંસોલા અને રાકેશ બારિયા એમણે પોતાના ફેસબુક સોશિયલ મીડિયા હેન્ડલથી આ એડિટેડ વિડીયો છે એ વાયરલ કર્યો હતો અને એમણે જાહેર જનતામાં આ ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા, જેના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક ગુનો નોંધ્યો હતો, જે સેક્શન 153A 171G 469 5052 હેઠળ આ ગુનો નોંધાયો છે, જેમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે।